તમે પરણો બાટી તમે પરણો બાટી આપણે બધા એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેશું. જય હો. અહીંયા જે પણ કડોલ ગામે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે ફાળો નોંધાયો છે બધાય ખરેખર ધન્યવાદને પાત્ર છે. મારા અખિલ બ્રહ્માંડનો માલિક સદાયના માટે લીલી વાળી રાખે એવા અંતરથી ભાવથી આશીર્વાદ આપીએ છીએ મારા વાલા. એક 500 રૂપિયા અહીંયા એક દીકરી લખાવા આવી હતી પણ નામ સમજાણું નહીં એટલે રામના ભરોસે બોલી ગયા છીએ. જય હો. એક 1100 રૂપિયા વિક્રમભાઈ શામજીભાઈ બારેચા એમના તરફથી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ દેવાય. અહીંયા આરતી તરફ આપણે વળીશું મારા વાલા. લાસ્ટ દિવસ છે જેના ભાગની અંદર જેના ક્રમની અંદર અખિલ બ્રહ્માંડના માલિકની એટલે કે કડીકાળના જ્યોતની આરતીનો લાવો હશે. 500 રૂપિયા વિક્રમભાઈ ડાયાભાઈ બારેચા એમના તરફથી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ દેવાય. 1100 રૂપિયા સંદીપભાઈ બાવાજી એમના તરફથી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ દેવાય એમને પણ. અહીંયા આપણે લાસ્ટ દિવસની આરતી છે જેના કર્મની અંદર જેના ભાગની અંદર 12 બીજના ધણીની આરતી હશે એ જ બાપ આવો લાભો લઈ શકશે. જે પણ યુવાન મિત્રો ઊભા છે એ આપણે બેસી જાઓ કારણ કે ખૂબ સારા પાત્ર આવવાના. મજા આવશે, આનંદ આવશે. તમને એમ થશે કે જીવનની અંદર આ વસ્તુ જોઈને એ જ તમને ક્યાંય જોવા નહીં મળે એવી વસ્તુ અહીંયા જોવા મળશે. કારણ કે એવો આપણો રામદેવ જીવન ચરિત્ર આપની સમક્ષ અહીંયા રજૂ કરશું અમે. એટલે બધાય ખૂબ શાંતિથી યુવાન મિત્રો બેસી જાઓ એટલે ખૂબ મજા આવશે. અહીંયા જે પણ ઊભા છે શાંતિથી બેસી જાઓ એટલે મજા આવે બધાને. રામાપીરની આરતીની અંદર જેને પણ ઈચ્છા હોય એ બોલી શકે. પોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન કરશો અથવા તો હાથ ઊંચો કરશો એટલે અમારા સ્વયંસેવક આપની સમક્ષ આરતી માટે આવી જશે મારા વાલા. રામદેવપીર મહારાજની આરતીની અંદર 1100 રૂપિયા રામના ભરોસે. બોલતા રહેજો. ₹500 રૂપિયા મહેશભાઈ અમીરાભાઈ માખાણી એમના તરફથી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ દેવાય. બીજલભાઈ રણસુભાઈ વરચંદ એમના તરફથી રામાપીરના ફાળાની અંદર 500 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ દેવાય. દશરથભાઈ બીજું માઇક લઈ લો ને ઊંચા કરશે. हाल सी हाल 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 बोलिए कृष्ण कन्हैया लाल ખૂબ સરસ. દારાભાઈ વીરાભાઈ ઢીલા એમના તરફથી 1100 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ દેવાય. અહીંયા લાવી આપણું મંડળ છે એની અંદર લાઈવ જોઈ રહ્યા છે એવા આડેસર ગામના વતની હિતેશભાઈ માલી તરફથી રામાપીરની આરતીની અંદર 2111 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ દેવાય. રામાપીરની આરતીની અંદર 2111. જય હો. હિતેશભાઈની મોજ. હા, ખૂબ સરસ. રામાપીરની આરતીની અંદર 3100 રૂપિયા ભરૂડિયાથી વધારે લેવા અમારા વેરસીભાઈ ભચાભાઈના. જય હો. રામાપીરની આરતીની અંદર 3100 રૂપિયા. જય હો. બોલતા રહેજો મારા વાલા. રામારુણી જાના ધણી રામારુણી જાના ધણી પોકરણ હો જા બાપા પીર
અરજી સુણી વેલે રામ ધાર જો વીર વીર મને નાવી અરજી સુણી વેલે રામ ધાર જો વીર વીર મને ખૂબ સરસ રામદેવની આરતીની અંદર 4100 રૂપિયા બડુભા જીતુભા જાડેજા આપણું મંડળ લાઈવ જોઈ ગામના વતની છે બડુભા જીતુભા એમના તરફથી 4100 રૂપિયા રામાભીરની આરતીની અંદર 4100 રૂપિયા જેને પણ ઈચ્છા હોય ખૂબ સરસ રામાભીરની આરતીની અંદર 5100 રૂપિયા વેરસીભાઈ ભચાભાઈ ભરૂડિયા જય હો બોલતા રહેજો મારા વલા અને અહીંયા લાઈવ મંડળ જોઈ રહ્યા છે અમારા બાપુશ્રી બડુભા જીતુભા એમના તરફથી 1000 રૂપિયા રામાપીરના ફાળાની અંદર આવે છે આપણે બધા જોરદાર તાળીઓથી વધાવી લેશું બાપુશ્રીને જય હો હા મારું ભરૂડિયા હા 500 રૂપિયા તેજાભાઈ વીરાભાઈ ઢીલા એમના તરફથી આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ દેવાય જય હો એરણું જાગા બેસણા તારા કે જીરણું જામા બેસણા તારા એ જે દુખિયા દાતા બાપા તમ દિલ દયાળુ લાજા હોને રાખજે બાપા બાપા અભિચણા હા મારું જય ગોરિયા રામા મંડળની માજ હા લાજા હોને રાખજે બાપા જય રામાપે સીતારામ મારું ક્રિષ્ના ગ્રુપ હે મારું ક્રિષ્ના ગ્રુપ હે યો મારું કરોડજી હો ભાજિયા તારી પારે રે ધણી આશા સાનો ની મારું ક્રિષ્ના ગ્રુપ હે મારું ક્રિષ્ના ગ્રુપ હે યો મારું કરોડજી હો ભાઈ ઢોલી આઉસ્તા પાગડા તારી પારે રે ધણી આશા સાનો ની ભગડો તારી પારે રે બાપા આશા સાનો ની રામદેવની આરતીની અંદર 5100 રૂપિયા વેરસીભાઈ ભચાભાઈ ભરૂડિયા બોલતા રહેજો મારો વાળો આ તો લાસ્ટ દિવસની આરતી છે ભાગની અંદર હશે તો જ બોલશે મારો વાળો હા મારું કરોડ હે હા મારું ક્રિષ્ના ગ્રુપ હે એ હાલો જોયા તમારા રાવણની બોલ હા રાવણની બોલ હા યો નકા તમને
એ વાહરે પરમેશ્વર દાદા તે તો આ ભલે અનાળ્યા. જય પરમેશ્વર દાદા. 6000 ને 100 રૂપિયા મેપાભાઈ સાધનભાઈ રબારી. આ મારું રબારી કુડે હે, આ મારું રબારી કુડે હે. યો, યો. એ સારા સારા યથી મારી સેલ્યુટ રે. રાજ રજવાડું અલ્યા રૂપિયે રમાડે. એ સારા સારા યથી મારી સેલ્યુટ રે. રાજ રજવાડું અલ્યા રૂપિયે રમાડે. એ જુવાવાળા જોતા રે જા, બળવાવાળા બળતા રે જા. જુવાવાળા જોતા રે જા, બળવાવાળા બળતા. એ વાહરે રોમા ધણી તે તજા ભલે અડાળ્યા. રામાભાઈની આરતીની અંદર 6100 રૂપિયા મેપાભાઈ સાધનભાઈ રબારી ભરૂડિયા વાળા. મારો એક આલી પડલા ચુકર ભારે પગ ભારે. મારો એકલો માલ ધારી પડલા ચુકર ભારે પગ ભારે. ये शेरमा 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 रे रोना शेरमा रे. साली किस्मतनी गाड़ी टोप के रमा रे. हे हे મારા માલધારી મેર અમે લે મારે. મારા માલધારી મેર અમે લે મારે. શેર મારે રોણા શેર મારે. ઝાલી કિસ્મતની ગાળ ટોપ કે મારે. ખૂબ સરસ. રામાભાઈની આરતીની અંદર 6100 રૂપિયા મેપાભાઈ સાધનભાઈ રબારી ભરૂડિયા. લાસ્ટ દિવસની આરતી છે, સમજો વર્ગ બેઠો છે, કારણ કે નાણું મળશે પણ આવું ટાણું નહીં મળે મારા વાલા. એટલે આ તો ભાગની વાત છે, કર્મની વાત છે. જેના કિસ્મતની અંદર 12 બીજના ધણીનો ચડાવો હશે, જે વધારે ચડાવો બોલશે એ 12 બીજના ધણીની આરતી ઉતારશે મારા વાલા. કારણ કે જેને પણ ઈચ્છા હોય એ બોલી શકે છે મારા વાલા. ખૂબ સરસ. અહીંયા 5100 રૂપિયા જયરામભાઈ અમરાભાઈ ભીમાણી રામાપીરના ફાળાની અંદર આપે છે. એકવાર જોરદાર તાળીઓથી વધાઈ લેશું જયરામભાઈને. ખૂબ ખૂબ ધન્યવાદ દેવાય. 1100 રૂપિયા માદેવાભાઈ મેરામણભાઈ ચાવડા એમના તરફથી આવે છે, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ દેવાય. મિત્રો ફાળાની અંદર જે પણ બાકી હોય એ ફાળો પણ અહીંયા નોંધાવી દેજો. અમારા સ્વયંસેવકો બેઠા છે. અને બીજું અહીંયા સરસ મજાના રાસ ગરબાની રમઝટ બોલતી હોય તો મિત્રો ભગવાનને આપણા ઈષ્ટદેવીએ આપણી કુળદેવીએ જે પણ આપણાને આપ્યું હોય એ ધર્મના કાર્યની અંદર 10-20 રૂપિયા કદાચ આની અંદર વાપરશો ને એ કોઈ દિવસ અલેખે નહીં જાય મારા વાલા, લેખે મળી રહેશે મારા વાલા, લેખે મળી રહેશે. કારણ કે અહીંયા જે પણ તમે દાન આપશો ને એ ખરેખર એ દાન ધર્મના ચોપડે શ્રવણ અક્ષરે લખાશે. એટલે દેવાની અંદર કોઈ કચાશ રાખતા નહીં. મારી માતાઓ પણ સ્ટેજ ઉપર આવીને ગૌર કરી શકે છે, વડીલો, યુવાન મિત્રો. કારણ કે મેં તમને બધી વાત પ્રથમ અને બીજા દિવસે પણ કરી ચૂક્યો છું. એટલે અહીંયા જે પણ દાન આવશે એની ટોટલ રકમ આજે તમારા ગામની અંદર અમે 3 દિવસની આવક સંભળાવશું. અને જે પણ આવક સંભળાવવામાં આવશે ને મારા વાલા, એ અગીચાણા મુકામે જે રામદેવપીર મહારાજનું જે અતિથી અતિ ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે ને તેની અંદર આપણા જ ગામની શોભા વધશે અને આપણા જ ગામની ત્યાં તકતી લગાવવામાં આવશે મારા વાલા. એ સમય આવી ગયો છે. એટલે આપણાને જ્યાં જ્યાં મજા આવે ત્યાં વરસતા રહેજો. એટલે અમારા અહીંયા જે પણ અહીંયા પાત્ર ભજવી રહ્યા છે તેમને પણ મોજ આવે મારા વાલા. રામદેવની આરતીની અંદર 6100 રૂપિયા
મેપાભાઈ સાજણભાઈ રબારી એમના તરફથી મિત્રો અમારું અહીંયા કૃષ્ણા ગ્રુપ છે એ પણ અહીંયા ચડાવ પણ બોલી શકે છે મિત્રો કારણ કે કૃષ્ણા ગ્રુપ બહુ વખણાય છે આનું એટલે નવું જ ગ્રુપ બનાવ્યું છે એ પણ ભાગીદારીની અંદર ચડાવો બોલી શકે છે મારા વાલા અને જેને પણ ઈચ્છા હોય એ ચડાવો બોલી શકે છે રામદેવપીરની આરતીની અંદર 6100 રૂપિયા મેપાભાઈ સાજણભાઈ રબારી જય હો અહીંયા અમારા હિતેશભાઈ માલીની એક ફરમાઈશ હોય ગોગા રાણાની તો અહીંયા દશરથભાઈ રાવણને વિનંતી કરું કે તેમની એક ફરમાઈશ પૂરી કરે બોલીએ ગોગા મહારાજ બોલીએ ગોગા મહારાજ અરે ગુગુજી જાગ્યા એ પિયાડા વાસદેવ ગુગુજી જાગ્યા પિયાડા વાસદેવ એ ગુડમી જાગ્યા રે મિત્રો આરતી બોલતા રહેજો જેને પણ ઈચ્છા હોય રામાપીરની આરતીની અંદર છેલ્લો દિવસ છે એટલે જેને પણ ઈચ્છા હોય એ બોલી શકે છે રામાપીરની આરતીની અંદર 6100 રૂપિયા મેપાભાઈ સાજણભાઈ રબારી કોઈને ઈચ્છા હોય તો બોલી શકે છે મારા વાલા અને બીજું અહીંયા રાસ ગરબો ગાવામાં આવે તો સ્ટેજ ઉપર આવી અને ઘોર પણ કરી શકો છો જય હો એક ફરમાઈશ ખેંગાર પરના રામાબેનની જય હે હલકારો ગાડી આબસે મારે ખેગાર પર રોમ સારે પીરને મળવા ખેગાર પર ₹500 આપીને ફરમાઈશ આપે છે ભાઈ ઢીલા મોમાઈમાં સપનું પૂરું કરશે જય હો
લાખોમાં પગાર રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ એ તારી ફેસિલિટી જોઈ દુનિયા કરશે રે ખૂબ સરસ. રામાભીની આરતીની અંદર 71 સૂર્ય રામના ભરોસે. આ મારું કરેલ હે, આ મારું કરેલ હે. જો મારું કૃષ્ણાકૃત્ય હે, કૃષ્ણાકૃત્ય હે. પરમેશ્વર દાદાના મહંતળે વાલા જય પરમેશ્વર દાદા એ ભઈના મારી ડારે ભઈના મારી ડારે એવી વિરાતને કડવા બોલે મધરા બોલે અને હવે પરમેશ્વર દાદાની એક ફરમાઈશ અમારા મિત્રોની છે એટલે ये परमेश्वर दादा सपनों पूરું करશે કરશે ये મારા પરમેશ્વર દાદા સપનોં પૂરું કરશે અમારા જીવનમાં જય જયકાર રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ જય પરમેશ્વર દાદા જય પરમેશ્વર દાદા સપનું પૂરું કરશે તમારો લાખોમાં પગાર રેણી કેણી જોઈ દુનિયા કરશે સલામ એ દુનિયા તો તગાડી છે મોઢે બેઠું બોલશે તમારી પીઠ પાછળ તમારી વાતો મોનશે મોનશે દાદા ઉપર ભરોસો રાખો પાસે બેડો પાર રેણી કેણી જોઈ દુનિયા કરશે સલામ
રામાભીની આરતીની અંદર 71 રૂપિયા રામના ભરોસે જેને પણ ઈચ્છા હોય એ ઝડપથી બોલી શકે, કારણ કે પાત્ર હજુ ઘણા બાકી છે. એ માટે કોઈને ઈચ્છા હોય તો અહીંયા આરતીનો લાવો લઈ શકે છે. મારા વાલા રામદેવની આરતીની અંદર 71 રૂપિયા રામના ભરોસે છે. કોઈને ઈચ્છા, જેને પણ ઈચ્છા હોય એ બોલી શકે છે. મારા વાલા રામભીની આરતીની અંદર 71 રૂપિયા રામના ભરોસે. એક વાર, બે વાર, જેને પણ ઈચ્છા હોય એ બોલી શકે છે. રામાભીની આરતીની અંદર 71 રૂપિયા એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર અને 3 વાર બોલીએ રામદેવપીર મહારાજની જય. અહીંયા આરતી ઉતારવા માટે જે પણ ભાઈ રામાના ભરોસે બોલ્યા છે તે મિત્રો અહીંયા આવી જાય. ઝડપથી, કારણ કે બીજું કે ફાળાની અંદર જે પણ બાકી હોય એ ફાળો પણ અહીંયા નોંધાવી શકે છે. અમારા સ્વયંસેવકો અહીંયા ફાળાની બુક લઈને બેઠા છે. જે બને યથાશક્તિ પ્રમાણે જે પણ આપશો એ આપના જ છે. મારા ભલા બધાય બેસજો, કારણ કે સમાધિનું પાત્ર આવશે. ખૂબ બધાય પાત્ર સારા છે એટલે મજા આવશે. જો હવામાન આવી રીતને સુધારામાં રહેશે તો આપણે બધાય પાત્ર ભજવીશું. એટલે બધાય બેસજો શાંતિથી. આરતી ઉતારવા માટે આવી જો મિત્રો ઝડપથી. હાલો, બીજું કે ફાળાની અંદર જે પણ વ્યક્તિ બાકી હોય એ ફાળો લખાવી દેજો, અને જેના પૈસા બાકી હોય એ અહીંયા પૈસા પણ જમા કરાવી દેજો. વાલા હાલો, અહીંયા આરતી ઉતારવા માટે ઝડપથી આવી જાય. આપણે બધાય પોતપોતાના સ્થાન ઉપર બધાય ઊભા થઈ જશું, કારણ કે આપણા ઈષ્ટદેવની, આપણા ભગવાનની આરતી થતી હોય તો આપણા બધાયની ફરજ બને મારા વલા કે આપણા સ્થાન ઉપર ઊભા થઈ બે હાથ તાળી પાડી અને અલગ ધણી નામના રટણ કરશું મારા વલા. જય હો. બોલો રામા પીરની જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય, આય શ્રી ચામુંડા માત કી જય, મોમાય માત કી જય, પ્રભેશ્વર દાદાની જય, ભૈરવ દાદાની જય, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આ તો કળશમાં કડા બિરાજે ને જામાં હરિ દેવ અને પૂજવાય રમો પીર. આ દુખિયાના દુઃખ મટાડશે અને વાલો સાજાય હે મારા લખ ધણીની આરતી ને કાંચા મારા
અરે
कृष्ण कन्हैयालाल की जय। अपने अपने माता पिता की जय। कृष्ण कन्हैयालाल की जय। मोमाई मात की जय। परमेश्वर दादानी जय। भैरव दादानी जय। नमो पार्वती पते हर हर महादेव। जय हो वाह चाउडा साउंड सबने मारी विनती करो બોલો રાજા, બોલાવવાનું કારણ? હે વાલા પ્રધાનજી, જી મહારાજા, આપણા રાજ્યની અંદર કેવી રીતે ચાલી રહ્યું છે? બહુ સારી રીતે ચાલી રહ્યું છે. એટલું જ નહીં વાલા પ્રધાન, આપણા રાજ્યની અંદર ગાયો અને કાચારો કેવી રીતે નિરાઈ રહે છે? બહુ સારી રીતે ચાલી રહ્યું છે. હે વાલા પ્રધાનજી, તમને બોલાવવાનું કારણ એક જ છે કે જે બાપની દીકરી 18 વર્ષની હોય એ બાપને નિંદ્રા કેવી રીતે આવે વાલા? જી મહારાજ. એટલું જ નહીં, પરંતુ મારી દીકરી નેત્રદેવને તો કુદરતે એવી ખોડ મૂકી છે કે જેથી કરી તેના 18 અંગ વાંકા છે. રક્તપિત્તનો રોગ હોવાના કારણે તેનું કોઈ રાજ્યની અંદર માંગુ સ્વીકારતું નથી. તો લાવ મારી શમશેર તલવાર હું મારા ધરતી મસ્તક જુદા કરું. થોભીરાવ મહારાજ, આકાશવાણી થઈ રહી છે. અરે હા વાલા પ્રધાનજી, આકાશવાણી મેં પણ સાંભળી છે કે પોકરણગઢ રાજા અજમલ તેમના કુંવર રામદેવ મારી દીકરી નેત્રદેવનું લીલું સિફાર સ્વીકારશે. તો હાલ સારા એવા ભૂદેવને બોલાવો. આજે પ્રધાન બોલાવે પંડિત આવજો રે. આવજો રાજાને દરબારે, આવજો રાજાને દરબાર. આજે પ્રધાન બોલાવે પંડિત આવજો રે. પ્રધાન બોલાવે પંડિત આવ્યા. તમને મહારાજા બોલાવી રહ્યા છે. બોલો મહારાજા બોલાવવાના કારણ? તમને બોલાવવાના કારણે કહે છે કે તમારે મારી દીકરી નેત્રદેવનો લીલો સિરફળ લઈ પોકરણગઢ અજમલ રાજાને ત્યાં જવાનું છે. તો પ્રધાનજી લીલો સિરફળ આપી દો. લાવો પ્રધાનજી. ગોર ચાલે ચાલે ન ગોર થાકી ગયા, કોઈ ના મળ્યા વરરાજા. કોઈ ના મળ્યા વરરાજા.
હરિઓમ. અરે સતી, અરે આ સ્વામિનાથ, આજ કાક મને અમગળ વર્તાઈ રહ્યું એમ લાગી રહ્યું છે રાણી. આજે આપણા ઘરે કોક મહેમાન બનશે એવું મને આજ દેખાઈ રહ્યું છે રાણી. અરે આ સ્વામિનાથ, હરિઓમ. કે ચાલી ચાલીને ગોળ થાકી ગયા કોઈનો મળ્યા વરરાજા. રસિયાની ધરતી ઉડી ગઈ કોઈનો મળ્યા વરરાજા. અરે રાજા અજમલ, હું ઉમરકોટ થી આવું છું અને છોટા રાજાની દીકરી નેત્રદેવનું સપણ તમારા કુંવર રામદેવ. અરે નહીં નહીં, હરે ગુરુદેવ આ વાત તો કદાપી બની જ નહીં શકે. કારણ એટલી જ નહીં, અમે તો એવું સાંભળ્યું છે કે સુઢા રાજાની દીકરી નેતર દેના તો 18 અંગ વાંકા છે. એટલું જ નહીં, પણ તેમને તો રક્તપિત્તનો રોગ છે. આ ખોડ ખાપડ વાળી કન્યા મારા રાજ દરબારની અંદર ના શોભે. ક્યાં મારો કુંવર ને ક્યાં તમારી ખોડ ખાપડ વાળી કન્યા? આ શિફર તો અમે કદાપી ઝીલવા તૈયાર નથી દેવ. અરે આ રાજન, એટલું જ નહીં, પરંતુ તમે તમારા કુંવરને તો પૂછી જો. અરે સતી, અરે આ સ્વામિનાથ, આ ભૂદેવ તો હટ લઈને બેઠા છે. કહે છે કે તમારા કુંવરને તમે બોલાવી તો જુઓ. કદાચ એ જો શ્રીફળ ઝીલવાની હા પાડશે તો જ હું રોકાઈશ ન કે આવ્યો તેન તે પગે પાછો જતો રહીશ. તો સતી, હાલ ને હાલ રામદેવને રાજ દરબારની અંદર બોલાવી દો રાણી. હાલ. આજ માતાજી બોલાવે રામૈયા આવજો રે આજ. અરે રામા, અને આવજો રાજને નરમા. અરે રામા, આજ માતાના બોલાયા રામદેવ આવજો
આજે રાજ દરબારની અંદર બોલાવવાના કારણ અરે કુંવર રામૈયા, રાજ દરબારની અંદર બોલાવાનું કારણ એટલું જ છે બાળ, તારા પિતાજીના ચરણોમાં નમન કરી તારા પિતાને પૂછીજો મારા બાળ. અરે રામા, અરે પિતાજીના ચરણોમાં રામૈયાના લાખ લાખ વંદન છે. હાય બાપુ, આજે રાજ દરબારની અંદર બોલાવવાના કારણ અરે રામ, રાજ દરબારની અંદર બોલાવાના કારણ એટલા જ છે મારા રામ કહો બાપુજી. કે ઉમરખોડથી એક ભૂદેવ આવ્યા છે. અરે હા બાપુ, એટલું જ નહીં, એ તો હટ લઈને બેઠા છે. કહે છે કે આપણે તો એવું સાંભળ્યું છે કે સોઢા રાજાની દીકરી નેતલ દેના તો 18 અંગ વાંકા છે. સત્ય વાત છે બાપુ, પણ તેમને તો રક્તપિત્તનો રોગ છે. અમે તો આ શ્રીફળ ઝીલવાની ચોખા સંબંધની અંદર ના કહી છે, પણ તે તો હટ લઈને બેઠા છે. કહે છે કે તમારા રામદેવને તો બોલાવો. કદાચ જો રામદેવજી હા પાડશે તો હું રોકાઈશ, નકે જે રસ્તે આવ્યો તે પગે પાછો જતો રહીશ. તો રામૈયા, તમારું કેવું શું થાય છે મારા રામ? અરે બાપુજી, કારણ મારા કર્મની અંદર એવું લખાયેલું હશે, વિધાતાના લેખમાં કોઈ મેખ ના મારી શકે. બાપુજી, રાજી ખુશીથી તમે શ્રીફળને સ્વીકારી લો. અરે ભદેવ, તમે રાજી ખુશીથી શ્રીફળ ઝીલાવી દો. લીલુડા નારિયેળ જીલો વીરા રામદેવ, લીલુડા નારિયેળ જીલો ને ભૂદેવના માન તમે રાજા વીરા રામદેવ, લીલુડા નારિયેળ જીલો ને. અરે રાજન, શ્રીફળ ઝીલાવી દીધા છે. અરે ભૂદેવજી, આવ્યા છો તો મુહૂર્ત જોતા જાઓ ભૂદેવ. અરે હા રાજન, આજ પહેલા પાના ખોલું છું તો મને પંચક દેખાય છે, આજ બીજા પાના ખોલું છું તો મને વિંચુડો દેખાય છે, અને ત્રીજા પાને સરસ એવા મુહૂર્ત આવ્યા છે. નોમ કહેતા નેત્રદેવ અને રવિ કહેતા રામદેવ એવા સરસ એવા મુહૂર્ત આવ્યા છે. અરે ભૂદેવ, મુહૂર્ત તો બહુ સરસ આવ્યા છે. હવે આવ્યા છો તો સાથે સાથે કંકુતરા પણ લખતા જાઓ ભૂદેવ. કે કાંકુ સાટીને લગાવી કાંકોતરી, લગાવી કઈ તોડ કરુણ ગામ ગણપતિ દાદન મોકલો. કેરે રમદેવાજીના લગ્ન વરદોમાં વેલા આવજો. અરે રાજા, કંકુત્રી પણ લખાઈ ગઈ છે. અરે ભૂદેવ, અમે તમને દક્ષિણા આપી અને રાજી ખુશીથી તમને રજા આપીએ છીએ ભૂદેવ. રોકડી આપી દો, રોકડી. અરે બાપુજી, દેશ પરદેશ તમે કંકોત્રા લખ્યા, બેન સગુણાને કંકોત્રી કેમ ના લખી? અરે મારા રામ, કહો બાપુજી. એવો તે કયો ભાગ્યો બાપ હોય કે પોતાનો દીકરો પરણતો હોય ને પોતાની દીકરીને કંકુત્રી ના લખાય? એવું તો કદાપી બને. પણ હે રામૈયા,
કહો બાપુજી. કારણ એટલું જ છે કે બેન સગુણાનું સાસરું 360 ગૌ છે અને પંથડા બહુ દૂર છે, એટલા માટે કંકુતરા ટાઈમસર ના પોકે, એટલા માટે કંકુતરા નથી લખ્યા રામ. અરે બાપુજી, એ તો હું પણ જાણું છું. બેન સગુણાનું સાસરું 360 ગાવ છે. વર્ધુ ટૂંકી છે, પંથ બહુ લાંબા છે. પણ બાપુ, આજે તમે રંગમેલની અંદર બિરાજમાન થાઓ. હું હવે હાલ જ રાત દરબારની અંદર રત્ના રબારીને બોલાવીશ. એ જરૂર આવશે અને જરૂર મારી બહેનને તેડવા જશે. ધન્ય હો મારા રામ. અરે લાવ, આજે રાજ દરબારની અંદર નજર કરું છું તો આજે રત્નો રબારી મને દેખાય છે. કારણ આ રત્ના રબારી સિવાય આ કોઈ ટાપુ ના કરી શકે. કારણ આજ મારે દૂધમલિયાની જરૂર છે. એટલે લાવ, આજે રત્નાને રંગમહેલની અંદર હાજર કરું. આજે રામદેવ રે બોલાવે રત્નાયા દે રે. અરે મારા ભગવાન, અરે આ રત્ના, નથી અમે કોઈના ફેર્યા કે નથી અમે કોઈના ભજવાડ કર્યા, તો અમારો એવો શું ગુનો કે તમે અમને રાજમાં બોલાવ્યા? અરે રત્ના, આજે તારો કાંઈ ગુનો નથી, પણ આજ તારે બેન સગુણાને તેડવા જવાની છે. અરે હા પ્રભુ. તો રત્ના, તારી પાસે સાંઢો કેટલી છે? અરે ભગવાન, મારી પાસે સાડું છે 365. વાહ રત્ના, આજે 365 સાંઢમાંથી મનગમતી સાંઢ કેટલી છે રત્ના? અરે પ્રભુ, મારી મનગમતી સાંઢ બે છે, એક મનવેગી અને એક પવનવેગી. વાહ રત્ના, તો આજે મનવેગી નહીં, આજે પવનવેગી સાંઢને તમે શણગારીને આવો ને, ત્યાં સુધી બેન સગુણાને કંકોત્રી લખું છું. અરે ભલે પ્રભુ. લખતા લખતા પિંગલા ગઢા ગામ રે
હે હાકો હાકો રતન ભાઈ શાન ગુગર માગે છે યો મારે જાવું બેની વારા રે ગુગર માગે છે યો હાકો હાકો રતન ભાઈ શાન ગુગર માગે છે આજ કંકોત્રી તને હું હાથો હાથ આપું છું હા પ્રભુ તું પણ બેન સગુણાને હાથો હાથ આપજી હા પ્રભુ પણ રત્ના આજ કારણ કે પિંગલગઢનો ભટિયાર બહુ ક્રોધિત છે એટલે આજ તમે બેન સગુણાને તેડવા જાઓ છો તમે કાંઈ બોલતા નહીં અને તમને જ્યાં જ્યાં સંકટ પડે ને ત્યાં મને યાદ કરજો હું જરૂર હાજરી આપીશ આ મારું વચન છે ભલે પ્રભુ થાક્યો વેરસીભાઈ શેકાડું જે 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 કટારે આગે તમારા પેનાય હાથમાં હોરી તલવાર હાથમાં હોરી તલવાર હાથમાં
જેડે કટારી આગે જમાલા ફેરાય વિનાની સભા સુણીને લાગે રાજા બોલાવે બધા આવા જોડે તારા રાજા બોલાવે બધા આવા જોડે कटारी अंगे डेट का बोले 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 कटारी अंगे डेट का बोले आज खेड़े कटारी अंगे डेट का बोले बड़ा बापू ने बोलावे बर्तना दिया रे अरे राज ने दरबार अपने दरबार मारा बापू बोलावे बर्तन आविया रे आज बर्तन आवीने मारा बापू ने नमे नमनो करे वारंवार आज बर्तन आवीने मारा बापू ने नमे એ ચોથી આયા મંદિરમાંથી આયા કેમ છો નથી હારું વરસાદ બહુ પડે છે હેરાન કરે છે બાપા बोलो बाबू पंदर को की याद क्या હરી વધારે રાજમાં બોલાવવાનું કારણ એ જીયું કે આપણા રાજની અંદર અંદર કેવી રીતે ચાલી રહ્યું છે અત્યારે તો હારું ચાલે હો હરી વધારે આપણા રાજની અંદર અંદર કન્યા શાળાની શિક્ષણ કેવી રીતે ચાલી રહ્યું છે કોણ ને હારે ગયો હરી પ્રધાનજી આપણા રાજની અંદર અંદર ગાયોને ઘાસચારા કેવી રીતે કોણ જો પૂરો નાખો બાપુ જે આખો દડો હરી પ્રધાનજી બીજી તને ખબર નહીં હોય કાધા સિવાય કાઈ નહીં ખીચડી કાધી છે બાબાટી બાબા હરી પ્રધાનજી બીજી તને ખબર નહીં હોય કાધા સિવાય કાઈ નહીં બાપુ કીધું નહીં શિકાર કરું છું સિંહનો સિંહનો વેપાર કરું છું વાઘનો રાજ કરું છું પિંગલનો રાજા ભઠિયાર મારું નામ છે રાજા રેઠિયાર તમારું નામ છે કયા રાજા કયા રાજા રેઠી પટિયાર પટિયાર કયા રાજા પટિયાર બાપુ કયા રાજા પટિયાર પટિયાર બાપુ તો આથી જેટલું સાચું હોય હરી પ્રધાનજી ઓ કયા રાજા કીધું રેઠિયાર કીધું તો કાં તો નહીં આવી નોકરી આય વર્ધન મારે નથી નોકરી કરવી મારા બાપા વર્ધન દાદા તમે રાખશો ને મને લો લો હુએ પીના કા હરગાવી નાલજો પાછી હુએ પટાકે રાવણી મારા બાપુ બહુ ખરાબ છે આય વર્ધન ઓ અંદર આવ આ હારો વિડિયો આવે રી
માતાના બસ બીડીયું આલેરા આવી ગયો બાપુ હરિવર્ધનજી ઓ રાજની અંદર એવી ચોકી કરો ચેવી કરો કે અંદરથી કોઈ બહાર નહીં બહાર નહીં અને બહારથી કોઈ અંદર અંદર નહીં નહીં એ પણ મરદની મરજી ના ના હોય હોય ત્યાં સુધી આપણા રાજની અંદર અંદર ચક્કલું પણ ના ફરકવું આ જોઈએ અમૃતની મરજી ના હોય કયા મરદ મારો રે ઢિયાર ગાંડો કયા મરદ અચ્છા લાલ કોયડો ખોટો લાયો મજામાં છો હારું છે હરિવર્ધનજી પ્રધાનજી ઓ ઘટના કાંગરે કોયલ ટવકા કરી રહી છે ગધેડા ના કરે તો મને એવું લાગે છે ઓ કે દુશ્મનના ઘરનો કોક માણસ હા આપણા રાજની અંદર અંદર મહેમાન ગતિ કરવા માંગે છે નો દાડો હારવો તો પ્રધાનજી ઓ ઘટના કાંગરે સૈનિક બેસાડી દે અબિયાલ બેહાર દઉં અને રાજની અંદર સવામણનું તાળું મારી દે બરોબર માર દીધું માદેવ કેતન રાણા દશા પ્રજાપતિ બધા લાગી જાઓ હાલો ચક્કર તો ના ફરકે બાપા આ કોણ ફરક્યું ચાઈ ના બાપા પ્રધાન અરે લાવ લાવ આજે વનવગડાની અંદર રત્નો પણ થાક્યો છે એની સાંડ પણ થાકી છે આજે એક ઝાડના છાયાને નીચે રત્નો સૂઈ ગયો છે તો લાવ આજે એને પિંગલગઢ પહોંચતો કરું અને એટલું નહીં બેન રંગમહેલની અંદર સૂતી છે ને તો લાવ એને સપનું આપવું કે હે બેન આજે તને રત્નો વીર તને તેડવા આવે છે યાજ સુતારે હોય તો ને બેની મારા અરે સાસુમાં અરે વાહ આજે મારા રંગમહેલ ની અંદર સૂતી હતી અને ત્યાં મને સપનું આવ્યું સાસુમાં
લે કોરિયા પર કોઈ દિલી ના ભાગની ના સપના આ તો કોરી બનાવવાની વાત આ તો જુઠ્ઠી હે બનાવવાની વાત કરે છે માં અરે બાબા આ તમારા સપના સાચા ના હોય રંગમેલી ને જઈને સુઈ જાઓ, અમને પણ સુવા દો. અરે નાની સાસુમાં, આજ મને મારા પિયરિયાનું સપનું આવ્યું છે સાસુમાં, અને તે કોઈ દિવસ ખોટું ના હોય સાસુમાં. લે કોરી 20 વર્ષના વાળા વીતી ગયા, કોઈ દિવસ ની આજાને પિયર ના સપના આવ્યા. આ સપના મનાય કોઈ દી નહીં. અરે બાબા આવી બનાવવાની વાત મૂકી દો ને રંગમેલી અંદર જઈને સુઈ જાઓ. અરે નાની સાસુમાં, આજ મારા સપનાની અંદર વીરો રામદેવ પરણે છે એવું મને સપનું આવ્યું છે સાસુમાં. લો વાત કરો, જે દિવસે અમે જાણ જોડીને આવ્યા ને તે દિવસે તારા માવતર ને જવતલ નો હોમનાર નતો ને આજ રત્નો વીરો તેડવા આવે. અરે વહુબા આવી બનાવવાની વાતો ના કરો, રંગમેલી અંદર જઈને સુઈ જાઓ ને અમને પણ સુવા દો. અરે નાની સાસુમાં, તે વર્ષને તો આજ 20 વર્ષના વાણા વીતી ગયા છે સાસુમાં, અને આજ મને સપના આવ્યા છે કે વીરો રત્નો મને તેડવા આવે છે સાસુમાં. અરે વહુબા ઈ તો મને ખબર છે કે 20 વર્ષના વાણા વીતી ગયા છે. 20 વર્ષની અંદર એક દિવસ તારી અહીંયા ખબરું લીધી હોત ને તો અમને ખબરું પડત કે તારો વીર છે. સત્ય વાત છે સાસુમાં, પણ સાસુમાં આંબરે ગઢના કાંકરે જઈને જુઓ તો ખરા, વીરો રત્નો આવે છે એવા મને સપના આવ્યા છે સાસુમાં. લો વાત કરો, આંબલ ઘટના કાગરે કોયલ કે કાગડા બોલતો એટલે વહુબા માની ના લેવાય કે આજે તમને તમારા પિયરના સપના આવ્યા છે. સાના માના રંગમેલી અંદર જઈને સુઈ જાઓ, ઈ સતા કદાચ નીંદર ના આવતી હોય તો ઓસિંગા અડવા કરી દો. અરે સાસુમાં, એકવાર મારા સપનાની વાત તો તમે સાંભળી જો. કોરી આપણે બીજું શું થાય આનો ભવાડો હે આપણી લેશું. લો અંભરાવો. કે આજો રે તો રંગમેલમાં